દક્ષિણ ગુજરાતની તમામ સુગર ફેક્ટરીઓએ ખેડૂતોને 25-26 સિઝનના ભાવ જાહેર કરી દીધા છે, ત્યારે ગણેશ સુગર ફેક્ટરીના ભાવો હજુ ડિક્લેર કરવામાં નથી આવ્યો. જે પ્રમાણે સરકાર નિયુક્ત કસ્ટોડિયન કમિટીએ આ સુગર ફેક્ટરીનો ગેરવહીવટ કરી અને જે સંસ્થાને અને ખેડૂતોને નુકસાન પહોંચાડેલું છે એ ક્યારેય માફ થઈ શકે એવું નથી. અમારા બોર્ડ ઉપર માત્ર માછલાઓ ધોઈ અને ખોટા આક્ષેપો લગાવીને જે પ્રમાણે પોતાના ગેરવહીવટને બચાવવાનો જે પ્રયત્ન આ કસ્ટોડિયન કમિટીએ સરકારના ઇશારા ઉપર કરેલો છે, સરકારને અનેક રજૂઆતો પછી પણ સરકારે કાયદાને તોડીને 5 વર્ષથી કસ્ટોડિયન કમિટીને ગેરકાયદેસર રીતે ચાલુ રાખી. કસ્ટોડિયન કમિટીના વહીવટ દરમિયાન અનેક એવા નીતિ વિષયક નિર્ણયો જે કાયદેસર રીતે કરી ન શકાય તેમ છતાં કરવામાં આવ્યા અને એના કારણે કરોડો રૂપિયાનું નુકસાન આ સુગર ફેક્ટરી અને સભાસદોને આ કસ્ટોડિયન કમિટીએ કરેલું છે. આજે જ્યારે કસ્ટોડિયન કમિટીના જ કેટલાક સભાસદોએ પોતાની જવાબદારીમાંથી મુક્ત થવા માટે, ગેરવહીવટમાંથી બચવા માટે રાજીનામાઓ આપી દીધા છે. કેટલાક કસ્ટોડિયન કમિટીના સભ્યો નિષ્ક્રિય થઈને બેઠા છે અને માત્ર 1 કે 2 કસ્ટોડિયન કમિટીના સભ્યો અત્યારે આપખુદશાહીથી એનો વહીવટ ચલાવી રહેલા છે. અને ત્યારે આ વિસ્તારના ખેડૂતો પણ જાગૃત થઈ અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું અને એની અંદર ભાવો સારા મળી રહે, પ્રથમ હપ્તો મળી રહે અને સુચારુ રૂપે સંચાલન આ સંસ્થાનું થાય એના માટે તાત્કાલિક ચૂંટણી યોજવાની પણ માગણી વારંવાર કરતા આવ્યા છે. આમ છતાં સરકારે જાણે કે આ સંસ્થાને બંધ કરવાનું બીડું ઝડપી લીધું હોય એ પ્રમાણે સરકાર માત્ર ને માત્ર પોતાના કસ્ટોડિયનના સભ્યોને છાવરવા માટે અને ભારતીય જનતા પાર્ટીના કહેવાતા કાર્યકર્તાઓને પોષવા માટેની આ સુગર ફેક્ટરીનો અડ્ડો બનાવી દીધો હોય એ પ્રમાણેનું વર્તન સરકાર પણ કરી રહેલી છે. આવનારા દિવસોની અંદર આ વિસ્તારના ખેડૂતોની આ સંસ્થા નહીં હોય તો કપરી સ્થિતિ ઊભી થવાની છે. એવા સંજોગોમાં ખેડૂતો પણ જાગૃત થાય અને સરકારને પણ હું વિનંતી કરું છું કે જે બોર્ડ લઘુમતીમાં છે, જે કસ્ટોડિયન કમિટી 9 સભ્યોની બનાવેલી હતી એમાંના અનેક સભ્યો રાજીનામા આપી દીધા છે, નિષ્ક્રિય થઈને બેઠા છે. ત્યારે માત્ર 1 કે 2 સભ્યોથી તમારો આ પ્રમાણેનો વહીવટ ચાલે એમ નથી. તાત્કાલિક ચૂંટણી યોજાવી જોઈએ અને વચગાળાના વહીવટ તરીકે કા ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર અથવા તો ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકને અથવા અન્ય કોઈ સુગર ફેક્ટરીને તાત્કાલિક આનો વહીવટ આપી દેવો જોઈએ અને ખેડૂતોને આ અત્યારની સ્થિતિમાંથી ઉગારી લેવા જોઈએ એવી મારી સરકારને ખાસ વિનંતી છે. આવનારા દિવસોમાં ખેડૂતોના વિશ્વાસ સંપાદન સાથેનું બોર્ડ બનશે તો આ સંસ્થા 100% અન્ય સંસ્થાઓ કરતાં પણ અગ્રેસર રહી અને ખેડૂતોના હિતના કામો કરતી રહેશે એવો મને પૂરેપૂરો ભરોસો અને વિશ્વાસ છે. જય હિન્દ, જય ભારત.